એક રાજ્યમાં ધર્મપાલ નામે એક ન્યાયી રાજા રાજ્ય કરતો હતો। તેનો મંત્રી વિદુર માત્ર હોશિયાર જ નહીં પણ અત્યંત વિવેકી અને દૂરંદેશી હતો। રાજા ધર્મપાલ તેના મંત્રી પર ખૂબ વિશ્વાસ રાખતો। એક દિવસ રાજાએ મંત્રી વિદુરને પૂછ્યું, હે મંત્રી, તમે મને ઘણીવાર મુશ્કેલ પરિસ્થિતિઓમાં સાચી સલાહ આપી છે। શું તમે મને જીવનના 3 સૌથી મહત્વના નિયમો આપી શકો છો, જેનું પાલન કરીને હું હંમેશા સુખી રહી શકું? મંત્રી વિદુરે વિચાર્યું અને કહ્યું, મહારાજ, હું તમને 3 સલાહ આપીશ, પણ તેની કિંમત છે। તમારે મને 3 દિવસનો સમય આપવો પડશે અને આ 3 દિવસ સુધી મારી કોઈ પણ વાતનો વિરોધ કર્યા વિના મારું કહ્યું માનવું પડશે। રાજાએ હસીને સંમતિ આપી। પ્રથમ દિવસે સવારમાં મંત્રી વિદુર રાજમહેલના મુખ્ય પ્રવેશદ્વાર પર જઈને બેસી ગયો। જ્યારે કોઈ પણ પ્રજાજન રાજાને મળવા કે ફરિયાદ લઈને આવતો, ત્યારે મંત્રી તેમને અંદર જવા દેતો નહીં અને કહેતો, આજે રાજાનો મિજાજ ઠીક નથી, તમે પાછા જાઓ। સાંજે રાજાએ ગુસ્સામાં આવીને પૂછ્યું, આ શું મૂર્ખતા છે વિદુર? તમે મારી પ્રજાને કેમ પાછી મોકલી દીધી? આ તો અન્યાય છે। ત્યારે મંત્રીએ નમ્રતાથી કહ્યું, મહારાજ, મારી પ્રથમ સલાહ, કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી। કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કે ક્રોધમાં કોઈ પગલું ભરતા પહેલા હંમેશા રાત વીતી જાય ત્યાં સુધી રાહ જોવી। રાજાને લાગ્યું કે મંત્રી સાચું કહે છે। જો તેણે ગુસ્સામાં આવીને તરત જ નિર્ણય લીધો હોત તો કદાચ મંત્રીને સજા કરી બેઠો હોત। રાજાએ આ સલાહ સ્વીકારી લીધી। બીજા દિવસે મંત્રીએ એક ગાયકને બોલાવ્યો અને તેને આખો દિવસ મહેલમાં બેસાડીને એક જ ગીત ગાવા માટે કહ્યું। તે ગાયક ખૂબ જ બેસુરો હતો અને તેનું ગીત સાંભળીને સૌ કંટાળી ગયા હતા। સાંજે રાજાએ માથું પકડીને કહ્યું, વિદુર, તમે આખો દિવસ એક જ બેસુરો રાગ કેમ ગવડાવ્યો? આપણો આટલો કિંમતી સમય અને દિવસ બરબાદ થઈ ગયો। મંત્રી હસીને બોલ્યો, મહારાજ, મારી બીજી સલાહ, સમય ક્યારે પાછો આવતો નથી। સમય જ સૌથી કિંમતી ધન છે। તેથી દરેક પળનો ઉપયોગ સારા કામમાં કરવો, તેને વ્યર્થ વાતો કે નકામા મનોરંજનમાં બગાડવો નહીં। રાજા ધર્મપાલને તેની ભૂલ સમજાઈ। જો તે આખો દિવસ મહત્વના રાજકાર્યોમાં આપત તો પ્રજાના અનેક પ્રશ્નોનો ઉકેલ આવી જાત। ત્રીજા દિવસે સવારે મંત્રી વિદુર રાજા પાસે આવ્યો અને કહ્યું, મહારાજ, આજે હું તમારી સાથે ગામના સૌથી ગરીબ અને દુર્બળ વ્યક્તિના ઘરે જઈશ અને ભોજન કરીશ। તમારે મારી સાથે આવવું પડશે। રાજાને આ વિચિત્ર લાગ્યું, પણ તેણે પોતાનું વચન પાળ્યું। તેઓ બંને ગામના એક ખૂણામાં રહેતા એક સામાન્ય ખેડૂતના ઘરે ગયા। ખેડૂત અને તેના પત્નીએ તેમને પ્રેમથી બાજરીનો રોટલો અને છાશ ખવડાવ્યા। પાછા ફરતી વખતે રાજાએ મંત્રીને પૂછ્યું, આમાં શું રહસ્ય છે મંત્રી? શું આ તમારી અંતિમ સલાહ છે? મંત્રીએ આંખોમાં સ્મિત સાથે કહ્યું, મહારાજ, મારી અંતિમ અને સૌથી મહત્વની સલાહ, કોઈ પણ વ્યક્તિને તેની વર્તમાન પરિસ્થિતિથી નહીં પણ તેના ગુણોથી ઓળખવો। અને તમારા સાચા મિત્રો તે જ છે જેઓ તમારા સુખ દુઃખમાં, ખાસ કરીને ખરાબ સમયમાં તમારો સાથ આપે છે। રાજાએ ઊંડો શ્વાસ લીધો। તેણે જોયું કે સંપત્તિ અને સત્તા હોવા છતાં તેના રાજમહેલ કરતાં આ ગરીબ ખેડૂતના ઘરમાં વધુ શાંતિ અને નિસ્વાર્થ પ્રેમ હતો। રાજા ધર્મપાલે આ ત્રણેય સલાહોને પોતાના જીવનનો આધાર બનાવી લીધી અને વિદુરની શાણપણની પ્રશંસા કરી। આ વાર્તા આપણને શીખવે છે કે ઉતાવળમાં નિર્ણય ન લેવો, સમયની કિંમત સમજવી અને વ્યક્તિના ગુણોને મહત્વ આપવું।